પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 7 મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો છે, જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને મોક ડ્રીલનું આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને સૂચિત એક્શન પ્લાન સમીક્ષા કરી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામ હુમલા પછી જે દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આમાં કોઈ પણ સંભવિત ખતરાથી નિપટવા માટેનું નાગરિકોનું યોગદાન જે છે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ રહે છે. આના અનુસંધાને આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આજે બધા અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૂચના અનુસાર આપણે આવતીકાલે સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એ મોક ડ્રીલ એક લોકોની પ્રિપેર્ડનેસ માટે, કદાચ કોઈક સિચ્યુએશન ઉપસ્થિત થાય અને એમાં લોકોની શું પ્રિપેર્ડનેસ છે અને પ્રિપેર્ડનેસ કરવા માટે આપણે આયોજન કરવાના છીએ. સૌથી પહેલાં તો હું આપ મીડિયાના માધ્યમથી બધાને એ કરવા માગું છું કે એમાં કોઈએ પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી અને આ મોક ડ્રીલના 2 થી 3 કમ્પોનન્ટ્સ છે. એ કમ્પોનન્ટ્સ હું જણાવવા માગું છું કે 4 થી 8 વાગ્યા સુધી ચાલનારી મોક ડ્રીલમાં આપણે એક પ્રિપરેશન ફેઝ પછી 5 વાગે દરેક જગ્યા ઉપર જેટલા પણ આપણી પાસે સાયરન્સ અવેલેબલ છે, સાયરનના માધ્યમથી આપણે એક સાયરન વગાડશું મેક્સિમમ જગ્યા ઉપર, એટલે એક ડેન્જર વોર્નિંગના ભાગરૂપે. ઇટ ઇઝ જસ્ટ સાયરન એ કરવાના છે અને એની જે 5 વાગે આપણે એક સાયરન કરશું. એના પછી મોક ડ્રીલ આપણે 5 થી 6 જગ્યા ઉપર જે સુરત સિટી અને રૂરલમાં 5 થી 6 જગ્યા અમે જે નક્કી કરવાના છીએ એ જગ્યા ઉપર આપણે મોક ડ્રીલ કરશું અને એમાં અલગ અલગ સિચ્યુએશન, ધારો કે કોઈ હવાઈ હુમલો થયો હોય કે કોઈ જગ્યા ઉપર મકાન ક્ષતિગ્રસ્ત થયું હોય, હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ત્યાં રેસ્ક્યુ આપણે કેવી રીતે કરીએ, હોસ્પિટલ્સની અવેલેબિલિટી માટે, ઇવેક્યુએશનની સિચ્યુએશનનું છે, અલગ અલગ સિચ્યુએશન લઈને અમે મોક ડ્રીલ કરવાના છીએ. એમાં રેસ્ક્યુ, સર્ચ એન્ડ રેસ્ક્યુથી લઈને ઇવેક્યુએશન સુધીની બધી જ કામગીરી જે છે એ મોક ડ્રીલના માધ્યમથી કરવામાં આવશે અને એનું જે મુખ્ય ધ્યેય છે એ ફક્ત ને ફક્ત આપણી પ્રિપેર્ડનેસ, કોઈક સિચ્યુએશન ઊભી થાય તો આપણી પ્રિપેર્ડનેસ કેવી છે અને લોકોનું આપણી પાસેથી જે આપણે લોકો પાસેથી શું સહકાર અપેક્ષિત રાખીએ છીએ એના બાબતનું જ છે. તો એટલે 5 વાગ્યાથી લઈને 6:30-7 વાગ્યા સુધી એ મોક ડ્રીલ આપણે કન્ડક્ટ કરવાના છીએ. પછી 7:30 વાગે બધાને અમે અપીલ કરીએ છીએ કે બ્લેકઆઉટ જે છે આપણે એ કરવાના છીએ. બ્લેકઆઉટમાં હું ક્લિયર કરી દઉં, ફક્ત ને ફક્ત લાઇટ્સ છે, લાઇટ્સ આપણે બંધ રાખવાના છીએ. કોઈ પણ પ્રકારની એસી હોય કે બીજા ઇમરજન્સીના ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ કે બધા હોય એમાં કોઈ અસર પડશે નહીં. જે ઇમરજન્સી સર્વિસીસ છે એ પણ યથાવત રહેશે. ફક્ત ને ફક્ત નાગરિકોથી અપીલ છે કે લોકો પોતાના ઘરમાં, કમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ્સમાં જે છે લાઇટ્સ બંધ રાખશે. કોર્પોરેશન અને રૂરલ વિસ્તારમાં પણ જે કોર્પોરેશન એરિયામાં કોર્પોરેશન અને બીજા એરિયામાં નગરપાલિકા અને ગ્રામ પંચાયત તરફથી પણ જો સ્ટ્રીટ લાઇટ્સ હોય એ બંધ રાખવામાં આવશે. આપણા જે સિગ્નલ્સ છે, સિગ્નલ્સ બંધ રહેશે અને અડધો કલાકની એક્સરસાઇઝ પછી લાઇટ બંધ કરી 8 વાગે રાબેતા મુજબ જે છે એક બધું સ્ટાર્ટ થઈ જશે. એટલે ફક્ત ને ફક્ત પ્રિપેર્ડનેસ અને આપણી પાસે જે સ્ટોક ટેકિંગ એક્સરસાઇઝ તરીકે આ આપણે મોક ડ્રીલ શ્રીની સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા આપેલ સૂચના મુજબ કાલે સમગ્ર સુરત શહેરમાં 5 વાગ્યા એક સાથે ઘણી બધી જગ્યાઓ ઉપર સાયરન વગાડવામાં આવશે. હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે 5 વાગ્યા સાયરન વગાડવામાં આવે એમને અલર્ટના સાઇન તરીકે ગણવાનું છે, પણ આ મોક ડ્રીલનું પાર્ટ છે. ઓપરેશન અભ્યાસ કરીને કાલે મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે. એટલે 5 વાગ્યા જ્યારે સુરત શહેરમાં વિવિધ સ્થાનોમાં એક સાથે સાયરન વગાડવામાં આવે તો નાગરિકોને ગભરાવાની જરૂરત નથી. આ મોક ડ્રીલનું પાર્ટ હશે. 5 થી 6:30 સુધી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પ્રિહેન્સિવ મોક ડ્રીલ યોજવામાં આવશે, જેમાં
આગ લાગવાનું, રેસ્ક્યુ, રિલીફ, હોસ્પિટલ પ્રિપેર્ડનેસ, પોલીસ પ્રિપેર્ડનેસ, ફાયર પ્રિપેર્ડનેસ અને સેફ સ્થળ ઉપર ખસાડવા માટેની મોક ડ્રિલ કરવામાં આવશે. જે જગ્યાઓ સિલેક્ટ કરવામાં આવશે ત્યાંના લોકોને હું અપીલ કરું છું કે ફરીથી ગભરાવાની જરૂરત નથી. આ ફક્ત મોક ડ્રિલનું પાર્ટ હશે. અને ખાસ અગત્યનું છે કે 7:30 વાગ્યા સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવશે. આમાં તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવશે. બધા હોર્ડિંગ્સ, ટ્રાફિક સિગ્નલ્સ, જેટલા પણ LED સમગ્ર સુરત શહેરમાં લાગ્યા છે એ તમામને બંધ કરવામાં આવશે. સુરત શહેરના તમામ ઓફિસીસ, હોસ્પિટલ્સમાં ICU વગેરે અગત્યના છોડીને બાકી જ્યાં પણ જરૂર જણાય ત્યાં સ્કૂલ્સ, કોચિંગ ક્લાસીસ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, કમ્યુનિટી હોલ્સ, ગ્રાઉન્ડ્સ, બધા જ ઘરો, ઓફિસીસ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બધી જ જગ્યાઓ ઉપર ઇલેક્ટ્રિસિટી બંધ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિસિટી જો છે ફક્ત અને ફક્ત લાઇટ માટેનું છે. બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ આ બંધ રાખવામાં આવશે. હું આપના થકી સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે 7:30થી લઈને 8 વાગ્યા સુધી વોલન્ટરીલી સ્વયંભૂ બધા જ ઓફિસીસ, ઘર, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, જે પણ પ્રિમાઇસીસ છે ત્યાં અડધો કલાક માટે લાઇટ, બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ એ બંધ રાખે. એમના માટે પોલીસ વિભાગ, કલેક્ટરશ્રી, તમામ વિભાગો સાથે આજે જોઈન્ટ મિટિંગ્સ થઈ છે અને ખૂબ જ કોમ્પ્રિહેન્સિવલી ઓપરેશન અભ્યાસ કરવામાં આવી રહ્યું છે. લોકો આમાં પેનિક ના થાય અને પ્રિપેર્ડનેસના ભાગરૂપે તંત્રને સાથ સહકાર આપે એવી હું બધાને અપીલ. જે રીતે કલેક્ટરશ્રી તરફથી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી તરફથી આ બધા સાથે માહિતી શેર કરવામાં આવી, તો આવતીકાલે જો જ્યાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યારે સાયરન વાગશે એના પછી જો મોક ડ્રિલના મારફતથી કેવી રીતે જો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરી શકાય એની એક્સરસાઇઝ થશે. અને પછી જો સાંજે 7:30થી 8 તક જો બ્લેકઆઉટ છે, ફરીથી અમે રિપીટ કરીએ છીએ કે ફક્ત જો બલ્બ અને ટ્યુબ લાઇટ માટે છે, ના કે કોઈ લિફ્ટ બંધ કરી દે યા પૂરા પાવર જો બિલ્ડિંગને બંધ કરી દે એવી જરૂરત નથી. લેકિન અંધાર પટ રહે, આ બધાને ખબર છે ક્યારે પણ એર રેડ્સ વગેરે થાય છે, તો આપણા ટાર્ગેટને હાઇડ કરવા માટે આ બહુ જ જરૂરી છે. તો બધા સે વિનંતી છે કે લોકો જો એ સ્વયંભૂ બંધ રાખે. પોલીસ જો બી ગાડીઓ રહેશે તમામ એવા વિસ્તારોમાં પોલીસના ટીમ અને પોલીસના ગાડીઓ હાજર રહેશે. જો એ લોકોથી એક જ અમે અપીલ કરીએ છીએ કે એના કોઈ પણ પ્રકારના કોઈ ગેરસમજમાં નહીં લે, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય, કોઈ અફવા ફેલાવે એના પર ધ્યાન નહીં રાખે. અને ફક્ત એક ડ્રિલ તરીકે જો કરવામાં આવી રહ્યા છે, જેના લીધે 7:30થી 8 ખાસ કરી જ્યારે બધા લાઇટો બંધ રહેશે ત્યારે સ્ટ્રીટ લાઇટ વગેરે જો બી બંધ રહેશે. કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે વિસ્તારમાં જો લાઇટ ચાહે DGVCLના છે, કોર્પોરેશનના અથવા ટોરેન્ટના, એના અધિકારીઓ અને એના સ્ટાફ જે તે જગ્યા હાજર રહેવાના છે. તાત્કાલિક જો એ આ 8 વાગે બધા રિસ્ટોર થઈ જવાના છે. તો મારી રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ અફવા પર ધ્યાન નહીં આપે. આ જો ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી તરફના આવતીકાલે જો પૂરા દેશમાં ડ્રિલ છે એના ભાગરૂપે અહીંયા ડ્રિલ થવાની છે. તો બધા લોકો સહકાર આપે એવી બધા લોકોથી અમે વિનંતી કરીએ છીએ. અને જો ફર્ધર કોઈ જે રીતે જો ક્યાં ડ્રિલ થવાની છે, કઈ રીતે થવાની છે, આ આપને આવતીકાલે જો શેર કરી દેવામાં આવશે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.